આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં મનપાના ઇતિહાસનું સૌથી મોટું ટેન્ડર રજૂ કરાયું. શહેરને સ્વચ્છ રાખવા 10 વર્ષનું આયોજન કરાયું, જેના માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. કુલ 1000 કરોડના કામ એજન્સીને સોંપવાનો નિર્ણય લેવાશે. નોંધનીય છે કે શહેરમાં 1500 કર્મચારીઓ પાસે કામગીરી કરાવાશે. ઉપરાંત શહેરને સ્વચ્છ રાખવા 573 ટીપર વાન પણ દોડશે. એમ ધ ટોટલ સોલ્યુશન ઓફ સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ રાજકોટમાં જેટલા ન્યુસન્સ પોઈન્ટો છે, ઘરે ઘરેથી કચરો ઉપાડવો, લોકોને અવેર કરવા. આપણે જોઈએ છીએ કે ઘણી બધી જગ્યાએ સાર્વજનિક સ્વરૂપમાં ક્યારેક રાત્રિ દરમિયાન કચરો નખાઈ જતો હોય છે. તો આનું પણ સંપૂર્ણપણે આધુનિકરણ મુજબ મોનિટરિંગ થશે. 18 વોર્ડની અંદર 4 એસઆઈની નિમણૂક કરવામાં આવશે, જે એજન્સીના હશે. એ 4 એસઆઈ સતત કન્ટિન્યુ વોર્ડમાં મોનિટરિંગ કરશે. એજન્સીના 4 એસઆઈ અને અમારો કોર્પોરેશનના 1 એસઆઈ અને 3 એએસઆઈ, કુલ મિલાવીને એક વોર્ડની અંદર કર્મચારી અધિકારી લેવલનો 8 જણાનો સ્ટાફ રહેશે, જેના ક્લસ્ટર બનાવવામાં આવ્યા. 3 વોર્ડનું એક ક્લસ્ટર છે. એની ઉપર એક MBA કક્ષાનો ક્વોલિફાઈડ એક ઓફિસર રહેવાનો છે, કે જે સંપૂર્ણપણે કચરાનો નિકાલ કરશે.